આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બ્રિટિશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુકતા દર્શાવી. સરકારી શાળામાં બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું. આઈઆઈએમ અમદાવાદને સતત 5મી વખત શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો પહેલો ક્રમાંક મળ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. બ્રિટિશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુકતા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઉર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો વચ્ચે સીધો સંપર્ક નિર્માણ કરવા પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ ઓલિમ્પિક્સ રમતના આયોજનની બ્રિટનની તજજ્ઞતાનો રાજ્યને લાભ મળે તે દિશામાં વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે બ્રિટિશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે. રાજ્યની સરકારી શાળામાં બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી. શ્રી પાનસેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે પગલાં લેવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 17 જિલ્લાના શિક્ષકો બિન અધિકૃત રીતે રજા પર હોવાનું ધ્યાને આવ્યું છે, જ્યારે 32 શિક્ષકો અત્યારે વિદેશમાં છે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ 31 બિન અધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને 32 વિદેશ ગયા છે, તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી. અને હજી માહિતી આવશે એમાં જ્યાં કઈ ગવર્મેન્ટનો ખોટો લાભ લઈ પગાર લીધો હશે તો પણ એના વસૂલાત સુધીના તમામ કાર્યવાહી સરકાર દ્વારા થશે. કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા ઇમ્પેક્ટ વિથ યુથ કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશના વિકાસમાં યોગદાન આપવા યુવાનોને હાકલ કરી હતી. દોસ્તો, કોઈ પણ દેશની તાકાત એ દેશના યુથ હોય છે. દુનિયામાં સૌથી વધારે યુવા કોઈ દેશની અંદર રહેતા હોય તો એ દેશનું નામ ભારત છે. દોસ્તો, આ દેશની શક્તિરૂપી યુથ નો સાથ આ દેશની સાથે છે, ત્યારે આ શક્તિનો ઉપયોગ કરીને આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, વિકસિત ભારત બનાવવા માટે થઈને એઝ એ યુથ આપણે નેશન પ્રતિ આપણું કર્તવ્ય અદા કરવાનું છે. દરમિયાન તેમણે યુવાનોને માય ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે યુવાનોની અપીલ કરી હતી. શ્રી માંડવિયાએ ઉમેર્યું, હાલમાં ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં સમય અને શક્તિના રોકાણ પર કેન્દ્રિત છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીના હસ્તે યુથ આઇકોન યુવાનોને સન્માનપત્ર એનાયત કરાયા હતા. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને શિક્ષણ મંત્રાલય દ્વારા સતત 5મી વખત દેશની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનનો ક્રમાંક પ્રાપ્ત થયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલી શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં આઈઆઈએમએને આ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અંગે આઈઆઈએમએના નિદેશક પ્રોફેસર ભરત ભાસ્કરે આ સંસ્થા પ્રબંધ શિક્ષણ અને સંશોધનમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા કટિબદ્ધ હોવાનું જણાવી સતત 5મી વખત એનઆઈઆરએફની યાદીમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા તરીકે પસંદગી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મહીસાગર જિલ્લાના બાકોડ પાંડરવાડા ખાતેથી તિરંગા બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે ધારાસભ્ય મોહન કોંકણીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયત કચેરીથી રામચોક, ઝવેરચંદ મેઘાણી સ્મારક સહિતના માર્ગમાં શાળાના બાળકો જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે કચ્છના ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ભાવનગરના પાલીતાણાની ડુંગરપુર ગામની આંગણવાડીના બાળકોએ કઠોળનો ઉપયોગ કરી તિરંગો બનાવી ધ્વજને સલામી આપી અનોખી રીતે દેશભાવના વ્યક્ત કરી હતી. તળાજા નગરપાલિકા દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે રોપાઓનું પણ વિતરણ કરાયું હતું. દાહોદના સિંગવડ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સતલાસણા તાલુકાના મુમનવાસ આંગણવાડી કેન્દ્રમાં બાળકોની હર ઘર તિરંગા રેલી યોજાઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ફુદમ પોલીસ મુખ્ય મથક ખાતે કલેક્ટર ભાનુ પ્રભાએ આજે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી ફુદમથી મલાલા, નાગવા, મણકબારા થઈ પટેલવાડી સહિતના વિસ્તારોમાં ફરી મુખ્ય મથક ખાતે પૂર્ણ થઈ હતી. અરવલ્લીના મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભના બારૈયા પણ જોડાયા હતા. સુરતમાં બારડોલીથી ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે સવારે પોલીસ પ્લાટૂન સાથે તિરંગા યાત્રા યોજાશે. ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પોર્ટુગલમાં 10,000 ફૂટ ઊંચાઈ પર સ્કાય ડાઇવિંગ કરીને મૂળ સુરતના આદિત્ય જાદવે ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. પંચમહાલના શહેરા તાલુકા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. ઘોગંબા અને જાંબુગોડા તાલુકા મથકો ખાતેથી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જાહેર માર્ગો પર, શાળા કોલેજના વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર યાદી પ્રમાણે નવસારી તાલુકામાં સૌથી વધુ 88 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જ્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના કેટલાક ભાગોમાં ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બ્રિટિશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુકતા દર્શાવી. સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું. આઈઆઈએમ અમદાવાદને સતત 5મી વખત શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનનો પહેલો ક્રમાંક મળ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.